હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીના એક્ઝામના લગતા જીકેજીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પ્રથમ માનવ હૃદય પ્રત્યારોપણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 1959માં, 1967માં, 1972માં કે 1955માં? પ્રથમ માનવ હૃદય પ્રત્યારોપણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 1967માં પ્રથમ માનવ હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ઋગ્વેદમાં ઉલ્લેખિત પ્રખ્યાત 10 રાજાઓનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? પૌરુષણી નદીના કિનારે, સરસ્વતી નદીના કિનારે, વિપાક્ષા નદીના કિનારે કે અસ્કિના નદીના કિનારે? ઋગ્વેદમાં ઉલ્લેખિત પ્રખ્યાત 10 રાજાઓનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? તો સાચો જવાબ છે પૌરુષણી નદીના કિનારે ઋગ્વેદમાં ઉલ્લેખિત 10 રાજાઓનું યુદ્ધ લડાયું હતું, જેને આપણે રાવી નદી તરીકે પણ ઓળખીએ છીએ. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો કોના બંધારણથી પ્રેરિત છે? આયર્લેન્ડના, અમેરિકાના, ઓસ્ટ્રેલિયાના કે કેનેડાના? ભારતીય બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો કોના બંધારણથી પ્રેરિત છે? એટલે કે કોના બંધારણમાંથી લેવામાં આવ્યા છે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો? તો સાચો જવાબ છે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યા છે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો. પાંડવાણી કયા રાજ્યની મુખ્ય લોકનૃત્ય શૈલી છે? મધ્યપ્રદેશની, હિમાચલ પ્રદેશની, અરુણાચલ પ્રદેશની કે છત્તીસગઢની? પાંડવાણી કયા રાજ્યની મુખ્ય લોકનૃત્ય શૈલી છે? તો સાચો જવાબ છે છત્તીસગઢની લોકનૃત્ય શૈલી છે પાંડવાણી. વિશ્વનું સૌથી મોંઘું ચલણ કયું છે? કુવેતી દિનાર, બહેરીન દિનાર, ઓમાની રિયાલ કે ડોલર? વિશ્વનું સૌથી મોંઘું ચલણ કયું છે? તો સાચો જવાબ છે કુવેતી દિનાર, જે વિશ્વનું સૌથી મોંઘું ચલણ છે. અજાતશત્રુના વંશનું નામ શું હતું? મૌર્ય વંશ, હર્યક વંશ, નંદ વંશ કે ગુપ્ત વંશ? અજાતશત્રુના વંશનું નામ શું હતું? તો સાચો જવાબ છે હર્યક વંશ હતો અજાતશત્રુના વંશનું નામ. ભારતીય બંધારણમાં નાગરિકોને કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો પ્રદાન કરે છે? 8, 7, 6 કે 5? ભારતીય બંધારણના નાગરિકોને કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો પ્રદાન કરે છે? તો સાચો જવાબ છે 6 પ્રકારના મૂળભૂત અધિકારો પ્રદાન કરે છે. તે કયા કયા છે તેમાં કોમેન્ટ કરીને કહેજો. પાષાણ યુગમાં લોકો ક્યાં રહેતા હતા? પર્વતોની ગુફાઓમાં, માટીના ઘરોમાં, મહેલોમાં કે એક પણ નહીં? પાષાણ યુગમાં લોકો ક્યાં રહેતા હતા? તો સાચો જવાબ છે પર્વતોની ગુફાઓમાં રહેતા હતા પાષાણ યુગના લોકો. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કઈ નદી દ્વારા રચાય છે? યાંગજી નદીના દ્વારા, વોલ્ગા નદીના કારણે, ગંગા નદીના કારણે કે એમેઝોન નદીના કારણે? વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કઈ નદીના દ્વારા રચાય છે? તો સાચો જવાબ છે ગંગા નદીના દ્વારા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા રચાય છે, સુંદરબન ડેલ્ટા. જો ગંગા નદી ના આપેલી હોય તો બ્રહ્મપુત્ર નદી પણ આપેલી હોઈ શકે છે. એટલે કે ગંગા અને બ્રહ્મપુત્રના ભેગી થતી હોય ત્યાં સુંદરબન ડેલ્ટાને રચાય છે. બેડમિન્ટન નેટ જમીનથી કેટલી ઊંચાઈએ રહે છે? 1.6 મીટરે, 1.55 મીટરે, 1.01 મીટરે કે 1.73 મીટરે? બેડમિન્ટન નેટ જમીનથી કેટલી ઊંચાઈએ રહે છે?
તો સાચો જવાબ છે 1.51 મીટરની ઊંચાઈએ રહે છે બેડમિન્ટનની નેટ. નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિએ સતત બે કાર્યકાળ પદ પર રહ્યા હતા? ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, ડૉક્ટર ઝાકિર હુસેન, કે વીવી ગિરી, કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કે સતત 2 વખત કાર્યભાર સંભાળ્યો હતો રાષ્ટ્રપતિનો? તો સાચો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે, જેમણે 2 વાર રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. બુકર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? અરુંધતી રોય, કિરણ બેદી, પ્રિયંકા ગાંધી, કે મેઘા પાટેકર? બુકર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો સાચો જવાબ છે અરુંધતી રોય, જે બુકર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા હતા. વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમેરિકામાં, જેનીવામાં, ઇટાલીમાં, કે રશિયામાં? વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે જીનીવામાં આવેલું છે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO નું મુખ્ય મથક. શાસ્ત્રીય નૃત્ય કથકલી કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, કે કેરળ? શાસ્ત્રીય નૃત્ય કથકલી કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે કેરળ રાજ્ય સાથે સંકળાયેલું છે શાસ્ત્રીય નૃત્ય કથકલી. ધર્મંતનું યુદ્ધ નીચેનામાંથી કોની વચ્ચે લડાયું હતું? મોહમ્મદ ગોરી અને જયચંદ વચ્ચે, બાબર અને અફઘાન વચ્ચે, ઔરંગઝેબ અને દારા સિકોર વચ્ચે, કે અકબર અને મરાઠા વચ્ચે? ધર્માંતરનું યુદ્ધ નીચેનામાંથી કોની વચ્ચે લડાયું હતું? તો સાચો જવાબ છે ઔરંગઝેબ અને દારા સિકોર વચ્ચે ધર્માંતરનું યુદ્ધ લડાયું હતું. કયા મકબરાને બીજો તાજમહેલ કહેવામાં આવે છે? અનારકલીની કબરને, ઇતમાંદ ઈદ દાવરીની કબરને, રાબિયા ઈદ દાવરીની કબરને, કે એક પણ નહીં? કયા મકબરાને બીજો તાજમહેલ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રાબિયા ઉદ દાવરીની કબરને બીજો તાજમહેલ કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું સંગ્રહાલય કટકમાં આવેલું છે? નેતાજી જન્મસ્થળ સંગ્રહાલય, ભારતીય સંગ્રહાલય, રાષ્ટ્રીય સંગ્રહાલય, કે સલાર જંગ મ્યુઝિયમ? કયું સંગ્રહાલય કટકમાં આવેલું છે? તો સાચો જવાબ છે નેતાજી જન્મસ્થળ સંગ્રહાલય, જે કટકમાં આવેલું છે. ભારતના બંધારણનો કયો ભાગ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને પ્રક્રિયા સાથે સંબંધિત છે? ભાગ 6, ભાગ 5, ભાગ 10, કે ભાગ 11? ભારતના બંધારણનો કયો ભાગ ભારતના સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ભાગ 5, જે ભારતના બંધારણનો સર્વોચ્ચ અદાલત અને સત્તાઓની પ્રક્રિયા સાથે સંબંધિત છે. ખાલી ગયા રાજ્ય ખાતે બુક્સા નેશનલ પાર્ક આવેલું છે? પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, કે સિક્કિમ? કયા રાજ્યમાં બુક્સા નેશનલ પાર્ક આવેલું છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે બુક્સા નેશનલ પાર્ક. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? કેસી નિયોગ, સુકુમાર સેન, MC સેતલવાડ, કે લોર્ડ રિપન? ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો સાચો જવાબ છે MC સેતલવાડ, જે ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. પ્રખ્યાત મરીન બ્રિજ ક્યાં આવેલો છે?
કન્યાકુમારીમાં, ચેન્નઈમાં, તંજાવુરમાં કે મદુરાઈમાં? પ્રખ્યાત મરીન બ્રિજ ક્યાં આવેલો છે? તો સાચો જવાબ છે ચેન્નઈમાં આવેલો છે મરીના બ્રિજ. નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયતી રાજનો સંસ્થાનો સ્થાપના સૌપ્રથમ થઈ હતી? રાજસ્થાનમાં, આંધ્રપ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં કે ગુજરાતમાં? નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયતી રાજ સંસ્થાનો સ્થાપના સૌપ્રથમ થઈ હતી? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં સૌપ્રથમ પંચાયતી રાજની સંસ્થાની સ્થાપના થઈ હતી. નીચેનામાંથી કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને માફી આપવાની શક્તિ સાથે સંબંધિત છે? અનુચ્છેદ 71, અનુચ્છેદ 74, અનુચ્છેદ 72 કે અનુચ્છેદ 75? નીચેનામાંથી કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિને માફી આપવાની શક્તિ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 72, જે રાષ્ટ્રપતિને માફી આપવાની શક્તિ સાથે સંબંધિત છે. મોહિનીઅટ્ટમ નૃત્ય સ્વરૂપ કયા વિકસિત થયું હતું? મણિપુરમાં, કેરળમાં, કર્ણાટકમાં કે તમિલનાડુમાં? મોહિનીઅટ્ટમ નૃત્ય સ્વરૂપ ક્યાં વિકસિત થયું હતું? તો સાચો જવાબ છે કેરળમાં વિકસિત થયું હતું મોહિનીઅટ્ટમ નૃત્ય સ્વરૂપ. જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તરાખંડમાં, ગોવામાં, હિમાચલ પ્રદેશમાં કે જમ્મુ કાશ્મીરમાં? જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે જવાહર ટનલ. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વાર. બાય.